विद्यार्थी मित्रों केम छो आप सब। હું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ છો। તો આપણે આગળના વિડિયોમાં ધોરણ 3 નું ચેપ્ટર પહેલું જોયું। ચેપ્ટર શું હતું તો કે ક્યાંથી છું, આપણે એના વિશે અભ્યાસ કર્યો। આજે આપણે ધોરણ 3 નું ચેપ્ટર બીજું છે સંખ્યાની ગમત એટલે કે સંખ્યાની રમત। આપણે ઘણી બધી એવી સંખ્યાની રમતો રમીએ છીએ। આપણે સાપસીડી પણ રમતા હોઈએ છીએ, તો સાપસીડી પણ એક સંખ્યાની જ રમત છે। એવી રીતના આ પાઠમાં આપણે સંખ્યાની ગમત કરીશું અને ખૂબ મજા પાઠ ભણવાની આપણને ખૂબ જ મજા આવશે। ચલો આપણે જોઈએ। તો તમે ટેક્સ્ટબુકના પાઠ્યપુસ્તકના પેજ નંબર 13 પર જોઈ શકો છો કે આપણે એક બગીચાનું ચિત્ર જોઈ શકીએ છીએ। તેમાં કેટલા બધા બાળકો છે તે રમી રહ્યા છે અને કચુકા તેઓ એકઠા કરી રહ્યા છે। ચલો આપણે તે જોઈએ। પહેલું કીધું છે રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્ર અને સુનિલ છે તે આંબલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા। હવે આપણે એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે। આપણને જે બાળકો રમી રહ્યા છે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં આટલો કચુકા ભેગા કર્યા, તો કોઈ બીજું કહે છે કે મેં આટલા કચુકા ભેગા કર્યા। તેઓ એ રીતે આપણને વાત કરતા જોવા મળે છે। આપણે એના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ। પહેલી ખાલી જગ્યામાં આપણને કીધું છે કે ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। કે એવું કોણ છે કે જેને સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે? તો આપણે અહીં લખી દીધું છે, મેં અહીં લખ્યું છે। તમારી પાઠ્યપુસ્તકમાં પણ તમને આપેલું હશે કે રાધિકા છે તો તેને 24 કચુકાઓ એકઠા કર્યા છે। ગૌરીએ 47 કચુકા એકઠા કર્યા છે। ત્યાર પછી છે સુનિલ, તો સુનિલે 38 કચુકા એકઠા કર્યા છે। પછી છે ઇન્દ્ર, તો ઇન્દ્રએ 54 કચુકા ભેગા કર્યા છે। પછી વિકી, તો વિકીએ 42 કચુકા ભેગા કર્યા છે। તો હવે આપણે જોઈ શકીએ કે ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા તો તે કોણ છે? તો કે ઇન્દ્ર। ઇન્દ્રએ સૌથી વધુ કચુકા ભેગા કર્યા છે। તો પહેલી ખાલી જગ્યામાં આવશે કે ઇન્દ્રએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। બીજી ખાલી જગ્યા વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે। હવે આપણને એવું કીધું છે કે વિકીની પાસે જેટલા કચુકા છે, જો એટલા કચુકા સુનિલને જોતા હોય તો કેટલા કચુકા વધારે ભેગા કરવા આપણે જોઈએ કે વિકીની પાસે 42 કચુકાઓ છે। આ 42 કચુકા કોની પાસે છે? તો કે વિકી પાસે। હવે સુનિલ પાસે કેટલા છે? તો કે 38 કચુકાઓ। સુનિલની પાસે 38 કચુકાઓ છે। તો હવે એને 42 કરવા હોય તો એને કેટલા ઉમેરવા પડે આપણે તે જોઈએ। 38 પછી 39, 40, 41 અને 42, તો એ વધુ 4 કચુકા ભેગા કરે તો એની પાસે પણ 42 થાય। આપણે જોઈએ 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 3 ને 1 4, તો સુનિલને વધુ કેટલા કચુકા જોશે? તો કે 4। પછી આપણને કહેલું છે ત્રીજી ખાલી જગ્યામાં કે જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે। જો રાધિકાને 6 કચુકા વધારે ભેગા કરે તો તેની પાસે કેટલા કચુકા હશે આપણે તે જોઈએ। તો કે રાધિકા પાસે 24 કચુકા છે। હવે એમાં તે 6 કચુકાઓ ઉમેરે તો આપણે જોઈએ કે કેટલા છે। 4 ને 6 10 નું 0 વધી પડી 1, 1 ને 2 3, તો જો રાધિકા પાસે 24 કચુકા છે અને તે 6 કચુકા તેમાં વધારે ભેગા કરે તો તેની પાસે કેટલા કચુકા હશે? તો કે 30। પછી આપણને કહેલું છે કે કેટલાક બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે। હવે આપણે કહેલું છે કે કેટલા બાળકો છે કે જેમની પાસે 40 કરતા વધારે કચુકા છે, તો આપણે જોઈએ કોઈ પાસે છે તો કે ગૌરી પાસે અને વિકી પાસે અને ઇન્દ્રા પાસે। તો એવા 3 બાળકો છે જેમની પાસે 40 કરતા વધારે કચુકા છે। તો આપણને શું પૂછ્યું હતું કે કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? તો આપણે જોઈ શકીએ છીએ ગૌરી, ઇન્દ્ર અને વિકી 3 બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે। તો અહીં આપણે લખશું 3 બાળકો।
પાંચમી ખાલી જગ્યામાં કહેલું છે કે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે. હવે કયો બાળક છે કે જેને જો 50 કચુકા પૂર્ણ કરવા હોય તો વધુ 3 કચુકાની જરૂર પડે. આપણે જોઈ શકીએ છીએ કે ગૌરી પાસે 47 કચુકા છે. હવે 47 માં 3 ઉમેરે તો 50 થાય કે નહીં આપણે તે જોઈએ. 7 ને 3 એટલે કે 8 9 અને 10 10 નું અહીં શૂન્ય વધી પડી 1 1 ને 4 5. તો કોણ આવશે કે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગૌરીની પાસે 47 કચુકા છે અને જો તે 3 કચુકા ઉમેરે તો તેની પાસે 50 કચુકા થાય. તો અહીં આપણે લખશું ગૌરી. છેલ્લે આપણને કહેલું છે કે સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. હવે સુનિલ છે એની પાસે 40 કરતા 2 ઓછા છે એટલે કે સુનિલની પાસે છે 38 અને હજી એક એવું છે એક બાળક છે કે જેની પાસે 40 કરતા 2 વધારે છે. તો તે કોણ છે આપણે જોઈ શકીએ કે તે છે વિકી. સુનિલની પાસે 38 છે એટલે કે 40 કરતા 2 ઓછા અને વિકીની પાસે 42 છે એટલે કે 40 કરતા 2 વધુ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આપણે કેટલી સરળતાથી ખાલી જગ્યાઓને પૂર્ણ કરી. હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકના પેજ નંબર 14 પર. તેમાં તમને કહેલું છે કે બિંદુઓની રમત એટલે કે ટપકાઓની રમત આપણે ઘણી વખત રમતા હોઈએ છીએ. વર્તુળમાં આપેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો. હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. વર્તુળ બનાવીને તમારા મિત્રોની સાથે તમે આ રમત રમો અને તેમને તમારું અનુમાન સાચું છે અનુમાન સાચું કોણ કરી શકે છે તે જુઓ. અહીં આપણને કહેલું છે કે વર્તુળ છે, અહીં તમને ટપકા આપેલા છે એમાં તમે વર્તુળ કરો. પછી તમે તમારા મિત્રને કહો કે તે અનુમાન કરે કે એક વર્તુળમાં કેટલા ટપકા છે. પછી તમે ગણીને જુઓ કે એમનું અનુમાન સાચું છે કે ખોટું. તો આ પ્રવૃત્તિ તમે તમારા ઘરે તમારા મિત્રની સાથે કરજો. હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 પર. તેમાં શું કહેલું છે કે ધોનીની સદી. હવે આપણને કહેલું છે કે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ એટલે કે વન ડે મેચ હતો. ભારત છે પ્રથમ બલ્લેબાજી એટલે કે બેટિંગ કરતું હતું. હવે તમને બધાને ક્રિકેટ જોવું તો ખૂબ જ ગમતું હશે. આપણને ખબર જ છે કે ક્રિકેટમાં આપણને કેટલી મજા આવે છે. તો અહીં પણ આપણને એના વિશે જ કહેલું છે કે ગુવાહાટી છે એમાં છે વન ડે મેચ હતો અને એમાં પહેલી બેટિંગ કોની હતી તો કે ભારતની. હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં 2-3 જણ છે તે વાતો કરે છે. તો શું કહે છે આપણે જોઈએ કે ધોની 96 રન પર ફક્ત એક જ બોલ બાકી છે અને તે સદી પૂરી કરી શકશે. અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો. આપણને એવું કહે છે કે ધોનીના છે તે 96 રન થઈ ગયા છે. હવે એની પાસે એક જ બોલ છે અને પછી એની સદી પૂરી કરી શકશે એક બોલનો કે નહીં કરી શકે. પછી ધોની છે છગ્ગો એટલે કે 6 મારે છે. તો બાજુમાં બેઠેલી સ્ત્રી પૂછે છે કે તેણે પોતાની સદી પૂરી કરી. ચલો આપણે જોઈએ કે જો તેને 96 રન હોય અને પછી તે 6 મારે તો તેની સદી પૂરી થઈ ગઈ હોય. હવે એના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તે આપણે કરીએ. તો ખાલી જગ્યામાં આપણને કહેલું છે કે ધોનીએ 96 પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા રન કર્યા. હવે આપણને શું કીધું છે કે
1 1 ને 9 10 તો ધોનીના કેટલા રન થયા તો કે 102 હવે આપણે કહેલું છે કે તો આપણે જોયું કે આપણને પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 પર કહેલું હતું કે આપણે ખાલી જગ્યા જોઈ કે ધોનીએ સૌથી પહેલા 96 રન કર્યા પછી તેને 6 મારી તો તેના રન કેટલા થયા તો આપણે જોયું હતું કે તેના 102 રન કર્યા હતા ધોનીએ હવે એના આધારે આપણને કોષ્ટક આપેલું છે તે આપણે પૂર્ણ કરવાનું છે તો અહીં આપણને ખેલાડી આપેલા છે કે ખેલાડી 1 2 3 અને 4 અને એમને કરેલા રન તો ખેલાડી 1 છે તો તેને 93 રન કરેલા છે તો હવે એને સદી પૂરી કરવી હોય તો એને વધુ કેટલા રન કરવા પડે હવે તમે 93 માં કેટલા નાખો તો 100 થાય તો આપણે જોઈ શકીએ કે હવે 93 માં જો 7 નાખીએ તો 100 થાય છે કે નહીં ચલો આપણે જોઈએ 3 માં 7 નાખીએ 3 એટલે કે 4 5 6 7 8 9 અને 10 તો અહીં 10 નું શૂન્ય વધી પડી 1 1 ને 9 10 તો તેને કેટલા રનની જરૂર પડે 7 રનની પછી કહેલું છે કે ખેલાડી 2 છે તેના 97 રન કરેલા છે 97 માં આપણે કેટલા નાખી તો 100 થાય આપણે જોઈ શકીએ 97 એટલે કે 98 99 અને 100 તો તમે 3 ઉમેરો એટલે કે એના 100 રન પૂરા થઈ જાય એટલે કે તેની એક સદી પૂર્ણ થાય પછી આપણને કહેલું છે કે 89 તો 89 માં તમે કેટલા રન કરો તો તમારે સદી પૂરી કરી શકાય તો આપણે જોઈએ કે 89 છે તેમાં આપણે જો 11 ઉમેરી તો એક સદી પૂર્ણ થાય છે કે નહીં 9 ને 1 10 10 નું અહીં શૂન્ય વધી પડી 1 1 ને 8 9 ને 9 ને 1 10 તો 100 રન થઈ ગયા તો ખેલાડી 3 છે તેને 89 રન કરેલા છે હવે તેને 11 રન કરે એટલે એની એક સદી પૂર્ણ થાય હવે આપણને કહેલું છે કે ખેલાડી 4 છે તેને 99 રન કરેલા છે હવે તેને સદી પૂર્ણ કરવી હોય તો તેને કેટલા રનની જરૂર પડે તો કે 1 રનની જરૂર પડે 99 માં આપણે 1 નાખીએ એટલે કેટલા થાય તો કે 100 હવે આપણે જોયું કે બધા ખેલાડીઓ છે તેમને ખેલાડી પહેલો હતો તેને 93 રન કરેલા હતા હવે તેને પોતાની સદી પૂર્ણ કરવી છે તો તેને 7 રનની જરૂર છે ત્યાર પછી ખેલાડી 2 કે જેને 97 રન કરેલા છે ઈ 3 રન વધુ કરે એટલે એની એક સદી પૂર્ણ થાય પછી છે ખેલાડી 3 કે જેને 89 રન કરેલા છે હવે વધુ 11 રન કરે તો તેની સદી પૂર્ણ થાય એટલે કે તેની સદી પૂર્ણ કરવા માટે 11 રનની જરૂર છે પછી આપણને ખેલાડી 4 આપેલો છે કે જેને 99 રન કરેલા છે ઈ વધુ 1 રન કરે એટલે તેની સદી પૂર્ણ થાય હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 16 પર જોશું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 16 પર જોશું એમાં એક છોકરો છે જે ઝાડ પાસે ઊભો છે તે શું કહે છે કે 99 પછી આપણે આ રીતે આગળ જઈ શકીએ છીએ તમે જોઈ શકો છો પથ્થર છે 99 પછી 100 101 102 એવી રીતના પછી શું કહે છે કે આવતીકાલે મળીશું તમે ખાલી જગ્યા આપેલી છે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે આ છે તો 99 થી 112 સુધી આપણે અંકોમાં અને સંખ્યામાં અંકોમાં અને શબ્દોમાં આપણે કોષ્ટક પૂર્ણ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અંકોમાં 99 અને અહીં શબ્દોમાં પણ 99 પછી 100 101 અંકોમાં અને શબ્દોમાં અહીં આપણને અંકમાં આપેલા છે 102 તો અહીં પણ આપણે લખશું 102 પછી આપેલા છે 103 104 હવે તમને અહીં ખાલી જગ્યા આપેલી છે અહીં કહેલું છે 105 તો આપણે અહીં અંકમાં 105 લખીશું પછી આપેલા છે 106 અહીં 107 આપણે અંકમાં આપેલા છે આપણે અહીં શબ્દોમાં લખીશું પછી અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે અને અહીં કહેલું છે 108 તો અહીં આપણે અંકમાં લખીશું 108 108
પછી 109 110 111 અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે અહીં 112 એમાં આપેલું છે તો આપણે અંકમાં 112 લખીશું હવે આપણે 195 અંકોમાં અને શબ્દોમાં 195 પછી 196 197 198 હવે અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે અહીં કહેલું છે 199 તો અહીં આપણે અંકમાં 199 લખીશું પછી આપેલું છે 200 201 તો 201 પછી કેટલા આવે 202 અંકમાં અને શબ્દમાં આપણે લખીએ 202 પછી 203 203 પછી કેટલા આવે અહીં આપણને કહેલું છે 204 તો આપણે તેને અહીં અંકમાં લખીએ 204 204 પછી 205 206 તો અહીં આપણે શબ્દમાં 206 લખીશું તો વિદ્યાર્થી મિત્રો જોયું ને કે આપણે 199 થી અહીં 112 સુધી અને 195 થી 206 સુધી આપણે અંકોમાં અને શબ્દોમાં આપણે લખીશું હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 પર વિદ્યાર્થી મિત્રો આપણને પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 પર ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રન આપેલા છે તેમાં 10 ખેલાડીઓ છે અને તેમને કરેલા રન આપણને અહીં બતાવવામાં આવ્યા છે કે સચિન છે તો સચિને 128 રન કરેલા છે વર્લ્ડ કપમાં પછી ગાવસ્કર તો ગાવસ્કરે 100 રન પૂર્ણ કરેલા છે એટલે એને એક સદી કરી પછી ધોનીએ 99 રન કરેલા છે કોહલીએ 162 રન કર્યા રેહાણે 152 રન કર્યા ધવને 178 રન કર્યા જાડેજા છે તેને 105 રન કર્યા ગાંગુલીએ 141 રન કર્યા દ્રવિડે 112 રન કર્યા અને કપિલ દેવ છે તો તેને 127 રન કર્યા હવે તેના આધારે આપણને નીચે ખાલી જગ્યા આપેલી છે આપણે કોષ્ટક જોઈને ખાલી જગ્યા પૂર્ણ કરીએ ધોની સહેજમાં જ સદી ચૂકી ગયો એક સદી પૂરી કરવા તેને ખાલી જગ્યા રનની જરૂર પડે હવે આપણને એવું કહે છે કે ધોની સહેજમાં જ એક સદી કરતા ચૂકી ગયો છે જો એ સદી પોતાની પૂર્ણ કરવી હોય તો તેને કેટલા રનની જરૂર પડે તો આપણે જોઈએ છીએ કે ધોનીએ 99 રન કરેલા છે તો એને સદી પૂર્ણ કરવા માટે 1 રનની જરૂર પડે તો આપણે ખાલી જગ્યામાં લખશું 1 પછી બીજું છે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવ્યા એટલે કોઈ પણ બે વ્યક્તિ એવા છે કે જેને લગભગ થોડા ઉપર નીચે પણ સરખા રન બનાવ્યા છે તો આપણે જોઈએ કે કોણ એવું છે તો કે ગાવસ્કર અને ધોનીએ 99 રન કર્યા છે અને ગાવસ્કરે 100 તો બંનેના લગભગ સરખા જ છે તો આપણે લખીએ ધોની અને ગાવસ્કર બીજી ખાલી જગ્યા કહેલું છે કે ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી વધારે પણ નહીં અને ઓછા પણ નહીં એવો કયો ખેલાડી છે કે જેને સદી તો પૂર્ણ કરી છે એટલે કે સેન્ચુરી તો કરી જ છે પણ એને સદીથી 1 રન વધારે પણ કર્યો નથી અને 1 રન ઓછો પણ કર્યો નથી તો આપણે જોઈએ કે કોણ છે તો કે તે ગાવસ્કર છે ગાવસ્કરે 100 રન કર્યા છે એક ઓછો એટલે કે 99 પણ નહીં અને એક વધારે એટલે કે 101 પણ નહીં તો આપણે લખશું ગાવસ્કર ગાવસ્કરે સદી પૂર્ણ કરી વધારે પણ નહીં અને ઓછા પણ નહીં કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન ખાલી જગ્યા છે હવે આમાંથી કોઈ એક ખેલાડી છે કે જેને સૌથી વધુ રન કરેલા છે એ રન કેટલા છે તો આપણે જોઈ શકીએ 178 રન છે કોને કર્યા છે તો કે ધવને તો આપણે લખશું 178 રન પછી આપણને કહેલું છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે કે આ બે ખેલાડીઓ એવા છે કે જેમના રન વચ્ચે જેમને એક જ રનનો તફાવત છે આપણે જોઈ શકીએ કે ધોની અને ગાવસ્કર ધોનીએ 99 રન કર્યા અને ગાવસ્કરે 100 રન કર્યા તો બંનેને ખાલી એક જ રનનો તફાવત છે છેલ્લા ખાલી જગ્યાએ દોઢ એટલે કે 1
અને અડધી સદી કરતા 2 રન વધારે કર્યા છે. તો આપણે જોઈ શકીએ કે કેવો ખેલાડી છે કે જેને દોઢ એટલે કે એક આખી સદી અને એક અડધી સદી કરતા 2 રન વધુ કર્યા છે. તો આપણે જોઈ શકીએ 152 રન છે એટલે 100 + 50 + 2 એટલે 100 એટલે કે આખી સદી, 50 એટલે કે અડધી અને પછી વધારાના 2 રન તો રેહાણે કરેલા છે. વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 18 જોઈએ તો તેમાં આપણને 10 10 ની ગણતરી આપેલી છે. આપણે તે જોઈએ. સૌથી પહેલા 10, પછી 10 માં 10 ઉમેરીએ તો 20, પછી 30, 30 પછી કેટલા આવે તો કે 40, 40 પછી 50, 50 પછી 60, 60 પછી 70, 70 પછી 80, 80 પછી 90 અને છેલ્લે તમને આપેલા છે 100. અહીંયા આપણને આપેલા છે 110, 110 પછી 120, 120 પછી 130, 130 પછી 140, 140 પછી 150, 150 પછી 160, 160 પછી 170, 170 પછી 180, પછી આપણને 190 અને 200 આપેલા છે. અહીંયા આપણને આપેલું છે 310, 310 માં 10 ઉમેરીએ એટલે કે 320. એના પછી આપણે અહીં કર્યું તેમ કે 330, 340, 350, 360, 370, 380 અને 390 પછી આપેલા છે 400. અહીં આપણને 720 આપેલા છે. તો 720 ની પહેલા 710, 720 પછી 730, પછી 740, પછી 750, 760, 770, અહીં 780 આપેલા છે એટલે કે 790 અને અહીં આવશે 800. એવી રીતના અહીં આપણને 50 ની ગણતરી કરવાનું કીધું છે. તો 200 માં 50 ઉમેરીએ એટલે કે 250, 250 માં 50 ઉમેરીએ એટલે કે 300, 300 માં 50 ઉમેરીએ એટલે કે 350, 350 માં 50 ઉમેરો એટલે કે 400, 400 માં 50 ઉમેરીએ એટલે કે 450 અને 450 માં 50 ઉમેરીએ એટલે કે 500, પછી 550, 550 માં તમે 50 ઉમેરો એટલે કે 600, 600 માં 50 ઉમેરીએ એટલે કે 650, 650 માં આપણે 50 ઉમેરીએ એટલે કે 660, 600 700, 700 માં 50 ઉમેરીએ એટલે કે 750, 750 માં આપણે 50 ઉમેરીએ એટલે કે 800 અને 800 માં 50 ઉમેરીએ એટલે કે 850. તમે પણ પેન્સિલથી લખી લો. હવે આપણે જોશું પાઠ્યપુસ્તકના પેજ નંબર 19 પર. તો તેમાં તમને કહેલું છે કે સંખ્યાને રંગો. તમને એક કોષ્ટક આપેલું છે તેમાં ઘણી બધી સંખ્યાઓ આપેલી છે. નીચે તમને કહેલું છે કે લીલો, લાલ અને પીળો. તો 140 જે રકમ છે તેમાં તમારે કેવો રંગ પૂરવાનો તો કે લીલો. પછી 202 એ સંખ્યામાં કયો રંગ પૂરવાનો તો કે લીલો. પછી આપેલા છે 261. તો આવી રીતના લીલા કલરના ખાનામાં જે બી સંખ્યાઓ લખેલી છે એમાં તમારે લીલો રંગ પૂરવાનો રહેશે. પછી લાલ કલરના ખાનામાં જે રંગ પૂરેલો, જે રંગ તમને કહેલો છે જેટલી સંખ્યા એ તમારે લાલ રંગના ખાનામાં પૂરવાની છે. અને પછી પીળો રંગનું બોક્સ આપ્યું છે તેમાં તમને જે પણ સંખ્યા લખેલી છે તે તમારે તેમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 20 પર. પેજ નંબર 20 પર આપણને કહેલું છે કે કૂદકા મારતા પ્રાણીઓ. તો એમાં આપણને આપેલું છે ગબરું નામનું એક હરણ છે, બુન્ની નામનું સસલું છે અને એક દેડકો છે તરુ નામનો. હવે શું કહે છે કે ગબરું, બુન્ની અને તરુ આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ગબરું છે દરેક વખતે કેટલા ખાના કૂદે છે તો કે 7 ખાના. બુન્ની છે તે દરેક વખતે 5 ખાના કૂદે છે અને તરુ છે તે દરેક વખતે 4 ખાના કૂદે છે. ગબરું 90 નંબરથી શરૂઆત કરે છે, બુન્ની 99 થી શરૂઆત કરે અને તરુ છે તે 106 થી શરૂઆત કરે છે. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 21 પર. તો આપણે તેના આધારે ખાલી જગ્યા પૂરશું કે બુન્નીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. જોઈ શકીએ કે બુન્નીનો 10મો કૂદકો છે 149 પર આવશે.
પછી તમને કહેલું છે કે તરુનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. તરુનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે તો કે 146. ત્રીજી ખાલી જગ્યામાં આપણને કહેલું છે કે ગબરૂનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. તો ગબરૂનો 10મો કૂદકો છે તે 160 નંબર ઉપર આવશે. હવે છેલ્લે કહેલું છે ચોથી ખાલી જગ્યામાં કે ગબરૂ અને મુન્ની બંને 104 ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉપર કૂદે છે. તો ગબરૂ અને મુન્ની છે તે 104, એના સિવાય 139 અને 174 પર કૂદે છે. નીચે તમને કહેલું છે કે શોધી કાઢો. તો તેમાં તમને ખાલી જગ્યા આપેલી છે કે તમે પૂર્ણ કરવાનો પ્રયત્ન જાતે કરો. હવે પછી આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 22 જોઈએ. તો પેજ નંબર 22 પર આપણને કહેલું છે કે ચાલો કૂદીએ. આપણને બધાને કૂદકા મારવા તો ખૂબ જ ગમે છે. અહીંયા પણ કૂદકા જ મારવાના છે. સૌથી પહેલા કહેલું છે કે 2 ડગલા આગળ કૂદકો મારો. એટલે કે તમારે સંખ્યાને કૂદાવવાની છે, આપણે કૂદકો મારવાનો નથી. તો આપણે 2 ડગલા કૂદકા મારવાના છે. તેમાં આપણને આપેલું છે 104. 104 માં તમે 2 ઉમેરો એટલે કે 106. 106 માં 2 ઉમેરીએ એટલે કે 108. चलो હવે આપણે 108 માં 2 ઉમેરીએ એટલે કે 110. 110 માં 2 ઉમેરીએ એટલે 112. 112 માં 2 ઉમેરીએ એટલે 114 અને 114 માં 2 ઉમેરીએ એટલે 116. હવે નીચે કહેલું છે કે 2 ડગલા પાછળ કૂદકો મારો. એટલે કે આપણે બાદબાકી કરવાની રહેશે. તો સૌથી પહેલા આપણને આપેલા છે 262. 262 માંથી તમે 2 ઓછા કરો એટલે કે 260. 260 માંથી આપણે 2 ઓછા કરીએ એટલે કે 258. 258 માંથી આપણે 2 ઓછા કરીએ એટલે 256. 256 માંથી તમે 2 બાદ કરો એટલે કે 254. 254 માંથી 2 બાદ કરીએ એટલે 252 અને 252 માંથી 2 બાદ કરીએ એટલે કે 250. હવે ત્રીજું છે તેમાં એવું કહેલું છે કે 10 ડગલા આગળ કૂદકો મારો. એટલે 10 સંખ્યા અહીં ઉમેરવાની રહેશે. તો સૌથી પહેલા આપેલા છે 110. 110 માં 10 ઉમેરીએ એટલે 120. 120 માં આપણે 10 ઉમેરીએ એટલે કે 130. 130 માં તમે 10 ઉમેરો એટલે 140. 140 માં 10 ઉમેરો એટલે 150. 150 માં આપણે 10 ઉમેરીએ એટલે 160 અને 160 માં 10 ઉમેરીએ એટલે 170. ચોથું આપણને કહેલું છે કે 10 ડગલા પાછળ કૂદકો મારો. એટલે પાછા અહીં 10 આપણે બાદ કરવાના રહેશે. સૌથી પહેલા આપણને આપેલા છે 200. 200 માંથી આપણે 10 બાદ કરીએ એટલે કે 190. 190 માંથી તમે 10 બાદ કરો એટલે કે 180. 180 માંથી તમે 10 બાદ કરો એટલે 170. 170 માંથી આપણે 10 બાદ કરીએ એટલે 160. 160 માંથી 10 બાદ કરીએ એટલે 150.
50 અને 150 માંથી આપણે 10 બાદ કરીએ એટલે 140. પછી તમને કહેલું છે કે ભાત એટલે કે પેટર્ન આગળ વધારો. તો એમાં આપેલું છે આપણને 550, પછી આપેલું છે 560, પછી આપેલું છે 570 અને પછી આપણને ચાર ખાલી જગ્યા આપેલી છે. તો અહીં આપણે જોઈ શકીએ કે અહીં આપણે 10 10 ઉમેરેલા છે. 550 માં 10 ઉમેરીએ એટલે 560, 560 માં 10 ઉમેરીએ એટલે 570, 570 માં તમે 10 ઉમેરો એટલે 580, 580 માં 10 ઉમેરીએ એટલે 590, 590 માં આપણે 10 ઉમેરીએ એટલે કે પૂરા 600 અને 600 માં 10 ઉમેરીએ એટલે કે 610. બીજું આપણને કહેલું છે કે 910, 920, 930, 940. પછી આપણને ચાર ખાલી જગ્યા આપેલી છે. તો અહીં પણ આપણે 10 10 ઉમેરવાના છે. 910 માં 10 ઉમેરીએ એટલે 920, 920 માં 10 ઉમેરીએ એટલે 930, 930 માં 10 ઉમેરીએ એટલે 940, 940 માં 10 ઉમેરીએ એટલે 950, 950 માં 10 ઉમેરીએ એટલે 960, 960 માં 10 ઉમેરીએ એટલે 970 અને 970 માં 10 ઉમેરીએ એટલે 980. પછી આપણને કહેલું છે 209, 207, 205. તો અહીં આપણે જોયું કે સંખ્યા ઓછી થતી આપણને દેખાય છે એટલે તમે 209 માંથી 2 બાદ કરો એટલે 207, 207 માંથી આપણે 2 બાદ કરીએ એટલે 205, 205 માં 2 બાદ કરીએ એટલે કે 203, 203 માંથી આપણે 2 બાદ કરીએ એટલે કે 201, 201 માંથી આપણે 2 બાદ કરીએ એટલે કે 199, 199 માંથી 2 બાદ કરીએ તો 197. ચોથું આપણને કહેલું છે 401, 402, 403. પછી આપણને ચાર ખાલી જગ્યાઓ આપેલી છે. તો અહીં આપણે જોયું કે ખાલી એક એક સંખ્યાનો વધારો થાય છે. 401 માં 1 ઉમેરીએ એટલે 402, 402 માં 1 ઉમેરીએ એટલે 403, 403 માં 1 ઉમેરીએ એટલે 404, 404 માં 1 ઉમેરીએ એટલે 405, 405 માં આપણે 1 ઉમેરીએ એટલે 406 અને 406 માં આપણે 1 ઉમેરીએ એટલે કે 407. તો હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 23 જોઈએ. તેમાં આપણને કહેલું છે કે મનમોજીની દુકાન. તો આપણે જોઈએ કે એક જંગલની એક દુકાન છે. આ દુકાન મનમોજી ફક્ત 10 અને સોના પડીકામાં સામાન આપે છે. મનમોજી છે તેની પોતાની એક દુકાન છે જંગલમાં. હવે તે ફક્ત 10 ના અને સોના પડીકામાં સામાન આપે છે. 10 થી ઓછી જો વસ્તુ હોય ત્યારે તે વસ્તુને છૂટક આપે છે. હવે મનમોજીની દુકાન છે તો શું કહે છે તમે 100 100, 10 10 અને 1 1 માં જ વેપાર કરીએ છીએ. ત્યારે વાંદરો શું કહે છે કે મહેરબાની કરીને મને 20 કેળાની લૂમ આપો. તો મનમોજી શું કહે છે કે અમે 10 10 માં, 100 100 માં અને 1 1 માં જ વેપાર કરીએ છીએ, મને માફ કરો. હવે આપણે જોઈએ કે દરેક પ્રાણી 100 100 ના, 10 10 ના અને 1 1 ના કેટલા પડીકા એટલે કે પેકેટ લઈ જશે તે શોધો અને ખાલી જગ્યા પૂરો. તો આપણે સૌથી પહેલા અહીં બનાવીએ કે 100 નું પેકેટ, પછી અહીં 10 નું અને અહીં છૂટા. તો આપણે જોયું કે ભાઈ સસલાએ શું કરી દીધું તો કે ગાજર, કેટલા ગાજર હતા 143. તો તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે 143 એટલે 100 નું એક પેકેટ, 10 10 ના કેટલા પેકેટ તો કે 4 પેકેટ. આ એક 100 નું પેકેટ. હવે 10 10 ના 4 પેકેટ અને છૂટક એને કેટલા જોઈએ છે તો કે 3. હવે આપણે પાછળ નીચે જોઈએ કે હાથી છે તો તેને 210 કેરેટ
છેતરડીઓ જોઈ છે. તો સોના કેટલા પેકેટ થશે તો કે 2. પછી 10 10 ના તો કે 1. અને છૂટકમાં કાંઈ તેને જોતું નથી. પછી છે વાંદરો. તો વાંદરો 242 કેળા લઈ જાય છે. 100 સોના કેટલા પેકેટ તો કે 2. 10 10 ના 4. અને છૂટક 2. પછી આપણે જોઈએ કે હરણ છે તેને 552 પાન જોઈએ છે. તો 100 સોના કેટલા પેકેટ તો કે 5. પછી 10 10 ના 5. અને છૂટક 2. તો મનમોજી છે તે બધાને આ રીતે વસ્તુ આપશે. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 24 પર. તેમાં તમને કહેલું છે કે મનમોજીની પૈસા લેવાની રીત. પણ મનમોજી છે તે ફક્ત 100 ની 10 ની નોટો અને 1 રૂપિયાના સિક્કામાં જ પૈસા લે છે. હવે શોધી કાઢો કે તેમણે પ્રાણીઓએ જે લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે. હવે આપણને એવું કીધું છે કે પ્રાણીઓએ જે વસ્તુ લીધી છે તેના બદલામાં તેઓ કઈ રીતે પૈસા ચૂકવશે. તો આપણે જોયું કે મનમોજી છે તે ફક્ત વસ્તુઓ પણ 100 ના 10 10 ના અને છૂટ કેવી રીતના આપે છે. તે પૈસા પણ એ જ રીતના લે છે કે 100 ની નોટ 10 ની નોટ અને 1 રૂપિયાના સિક્કા. તો હાથી છે તેને 420 રૂપિયા આપવાના થાય છે. તો તે 100 ની કેટલી નોટ આપશે 4 નોટ. તો અહીં આપણે લખશું કે 100 ની 4 નોટ, 10 ની 2 નોટ અને સિક્કા તેને આપવાના રહેશે નહીં. પછી સસલું છે તો તે 143 રૂપિયા આપશે. એટલે કે 100 ની 1 નોટ, 10 ની 4 નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા તો કે 3 સિક્કા. પછી છે વાંદરો. તો વાંદરાએ 242 રૂપિયા આપવાના થશે. એટલે કે 100 ની 2 નોટ, 10 ની 4 નોટ અને 1 રૂપિયાના 2 સિક્કા. પછી છે હરણ. તો હરણે 55 રૂપિયા આપવાના છે. ફક્ત 55. તો હરણને 100 ની નોટ આપવાની થશે નહીં. તો તે 10 રૂપિયાની કેટલી નોટ આપશે તો કે 5 નોટ. અને 1 રૂપિયાના 5 સિક્કા. તો બધા પ્રાણીઓ મનમોજીને આ રીતે પૈસા આપશે. હવે આપણને કહેલું છે કે હું કોણ છું સંખ્યા સાથે જોડો. કે આપણે જોડવું છે તેને સંખ્યાની સાથે જોડવાનું છે. તો પહેલું કહેલું છે કે હું 40 અને 50 ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે. 40 ને 50 ની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે તો કે 45. પછી બીજું કહે છે કે મને લખવામાં 9 આવે છે અને હું 90 ની ઘણી નજીક છું. વિચારો છો કે આ કોણ હશે. એવી જ રીતના તમને 6 સુધીના જોડકા આપેલા છે. તમે વિચારો અને તમારી જાતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 જોઈએ. તો આપણને કહેલું છે પેજ નંબર 25 ઉપર કે આ કેટલા છે. આપણે તેની ગણતરી કરવાની છે. તો તમે જોઈ શકો છો તમારી પાઠ્યપુસ્તકમાં કે તમને 100 ની 2 નોટ આપેલી છે. 100 ની 2 નોટ એટલે કે
પ્લસ 100 પછી આપણે જોઈ શકીએ છીએ કે 10 10 ની કેટલી નોટો છે તો કે 4 તો આપણે જોઈએ કે આ કેટલા રૂપિયા છે એટલે કે 0 0 0 તમે 0 ની ગણતરી કરો તો 0 જ રહે પછી આપણને 0 0 1 2 3 અને 4 એક માં 1 ઉમેરીએ તો 2 2 માં 1 ઉમેરીએ તો 3 અને 3 માં 1 ઉમેરીએ તો 4 અહીં આપણને 1 માં 1 ઉમેરીએ તો 2 આ કેટલા રૂપિયા છે તો કે 240 તો પહેલામાં જવાબ આવશે 240 પછી તમને સળીઓ આપેલી છે તો તમે જોઈ શકો છો કે 100 ના કેટલા જૂથ છે તો કે 3 તો આપણે તેને ડાયરેક્ટ 300 પણ લખી શકીએ 100 ના 3 જૂથ છે એટલે કે 300 10 નું કેટલું જૂથ છે તો કે 1 તો અહીં આપણે લખશું 10 અને પછી આપણને છૂટી કેટલી સળીઓ આપેલી છે તો કે 9 સળીઓ આપેલી છે તો આપણે અહીં લખશું 9 0 માં 0 ઉમેરીએ એટલે કે 0 અને 0 માં 9 ઉમેરીએ એટલે કે 9 0 માં તમે 1 ઉમેરો એટલે કે 1 અને 3 માં તમે કઈ નથી ઉમેરતા તો 3 ઉપરથી આવ્યો નીચે તો આ 319 સળીઓ છે પછી તમને બ્લોક આપેલા છે તમે જોઈ શકીએ છીએ કે 100 ના કેટલા બ્લોક છે આપણી પાસે તો કે 2 તો આપણે અહીં 200 પણ કરી શકીએ પછી આપણને 10 નું એક બ્લોક આપેલું છે અને પછી આપણને બે બ્લોક છૂટા આપેલા છે 0 માં 0 ઉમેરો એટલે કે 0 અને 0 માં 2 ઉમેરીએ એટલે કે 2 0 માં 1 ઉમેરીએ તો 1 થાય અને 1 માં આપણે કઈ નથી ઉમેરતા પણ ઉપરથી તેને લેશું નીચે એટલે કે 212 બ્લોક છે ચોથું આપણને એક માળા આપેલી છે પહેલી માળા છે તેમાં 100 મણકા છે તો આપણે અહીં લખશું 100 પછી આપણને 10 10 ની 3 નાની માળાઓ આપેલી છે એટલે કે નાની માળાઓમાં 10 મણકા છે 10 10 ની કેટલી છે તો કે 3 એટલે કે 30 અને પછી આપણને છૂટા 8 મણકા આપેલા છે 0 માં 0 ઉમેરીએ એટલે કે 0 0 માં 8 ઉમેરીએ તો થાય 8 અને 0 માં 3 ઉમેરો તો 3 અને 1 ને આપણે ઉપરથી નીચે ઉતારીએ એટલે કે 138 મણકા એ પાંચમું આપણને આપેલું છે પાછી નોટો છે તો આપણે જોઈ શકીએ કે 100 ની કેટલી નોટો છે તો કે 300 એટલે કે 300 રૂપિયા અને 10 10 ની કેટલી નોટો છે તો કે 2 એટલે કે 20 રૂપિયા તો આપણે 0 0 0 0 માં 2 ઉમેરીએ એટલે કે 2 અને ઉપરથી આવ્યા 3 એટલે કે 320 રૂપિયા જો હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 26 પર જોઈએ તેમાં આપણને કહેલું છે કે હું ચાંદા મામા છું મારે ઘણા મિત્રો છે કે મારે ઘણા બધા મિત્રો છે આજે રાત્રે તેઓ મારી ઘરે આવ્યા પરંતુ તે કેટલા છે એ ચાંદા મામા ગણતરી કરી શક્યા નહીં તેઓ જેવા ગણતરી કરતા હતા તેવા તેમના મિત્રો આવતા જતા હતા તો હવે તે એક યુક્તિ શોધે છે શું કરે છે આપણે જોઈએ ચાંદા મામા શું કહે છે કે જ્યારે એમને તારા ગણ્યા એક એક તારા તેમના મિત્ર હતા તો જ્યારે તેમને એક એક તારા ગણ્યા ત્યારે તેમને એક એક ત્રિકોણ કાર્ડ બનાવી અને તેને ગજવામાં એટલે કે ખિસ્સામાં મૂક્યું પછી શું કહે છે મારી પાસે જ્યારે એક એક ના 10 કાર્ડ ભેગા થયા ત્યારે મેં એને 10 નંબરના કાર્ડમાં ફેરવી દીધું અને પછી શું કહે છે મેં એવું કર્યું એક એક ના 10 અને 10 નું એક કાર્ડ જ ખાલી મારા ખિસ્સામાં રાખ્યું તો પણ મારું ખિસ્સું ભરાઈ ગયું પછી એને શું કર્યું તો કે એની પાસે 10 10 ના 10 કાર્ડ ભેગા થયા એટલે તેને 100 નું એક કાર્ડ બનાવ્યું અને એવા એને ઘણા બધા કાર્ડ બનાવ્યા કે જેથી તેઓ જોઈ શકે કે તેમની પાસે કેટલા કાર્ડ એટલે કે તેમના કેટલા મિત્રો તેમની ઘરે આવ્યા હવે આપણે જોઈએ કે પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 પર તો તેમાં શું કહે છે કે સારું બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ આપણે રમત રમીશું તમારે પણ અહીં રમત રમવાની છે જો કે મેં નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તો મારા ગજવામાં કયા કાર્ડ હશે તો અહીં આપણે જોયું પહેલા ઉદાહરણમાં કે 19 લખેલા છે તો ચાંદા મામાના 19 મિત્ર હોય તો તેમને 10 10 નું કેટલું કાર્ડ બનાવ્યું તો કે 10 નું એક કાર્ડ બનાવ્યું હોય પછી 9 એટલે કે તેમને એક એક ના કેટલા કાર્ડ બનાવ્યા હોય તો કે 9 1 2 એમ 9
પછી આપણને કહેલું છે 21. તો આપણે જોઈ શકીએ કે ચાંદા મામાએ 10 10 ના બે કાર્ડ બનાવ્યા હોય અને 1 નો 1. પછી આપણને આપેલા છે 95. તમે જોઈ શકો કે અહીં ચાંદા મામાએ 10 10 ના કેટલા કાર્ડ બનાવ્યા હોય તો કે 9. અને 1 1 ના 5 કાર્ડ બનાવ્યા હોય. પછી છેલ્લે આપણને આપેલા છે કે 401. તો તે પણ તમને ઉદાહરણમાં આપેલું છે કે તેને આવેલા છે 201. તો તેમને 100 ના કેટલા કાર્ડ બનાવ્યા હોય તો કે 2. 10 નો એમને એક કાર્ડ બનાવવાનો રહેશે નહીં અને 1 એટલે કે એમને એક કાર્ડ ત્રિકોણ બનાવેલું હોય છૂટક. આવી રીતના તમને 5 થી 10 સુધી આપેલા છે. તમે પણ આવી રીતના તેમને કરવાનો પ્રયત્ન કરો કે ચાંદા મામાના કેટલા મિત્રો આવ્યા હશે. આ પ્રવૃત્તિ કરવામાં તમને ખૂબ જ મજા આવશે. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 પર. તો તેમાં કહેલું છે તમને કે જ્યારે મારી પાસે 10 10 કાર્ડ ગજવામાં હતા ત્યારે મને ખબર પડી ગઈ કે મેં 20 તારા ગણ્યા. હવે દરેક કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો અને જવાબ ખાલી જગ્યામાં લખો. તો આપણે જોયું કે પહેલા ચોરસમાં તમને 10 10 એમ 20 આપેલા છે. બાજુમાં આપણે જોઈએ એક કે તમને આ રીતનું એક ચોરસ આપેલું છે. આમાં તમને 10 નું એક કાર્ડ રાખેલું છે અને 1 1 ના 6 કાર્ડ રાખેલા છે. તો આપણે જોઈ શકીએ સૌથી પહેલા કે 10 10 ના કેટલા કાર્ડ છે તો કે 2 એટલે કે 20. પછી 1 1 ના કેટલા કાર્ડ છે તો કે 6. 1 2 3 4 5 અને 6 એટલે કે 6. 20 ને 6 26. અથવા તો તમે કેમ કરી શકો કે 0 + 6 એટલે કે 6 અને 2 એટલે કે 26. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે 26. એવી રીતના તમે ચાંદા મામાના ગજવામાં ગણો કે કેટલા કાર્ડ છે ને તમને કેટલા મિત્રો ઘરે આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ જે છે સંખ્યાની ગમત તે ભણવાની ખૂબ જ મજા આવી હશે. આ પછીનો પાઠ છે આપણે પછીના વિડિયોમાં જોશું. થેન્ક યુ.